સરકાર દ્વારા 1456 રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો, પરંતુ ખેડૂતો હાલ 800 થી 1000માં મગફળી વેચવા મજબૂર બન્યા છે। એક ખેડૂત પાસેથી માત્ર 68 મણ મગફળીની ખરીદી કરવામાં આવે છે, ત્યારે સમગ્ર મામલે રાજકોટ પંથકના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજકોટથી આ સમગ્ર બનાવ સામે આવ્યો, જ્યાં એક ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદાય તેવી મુખ્ય માંગ કરવામાં આવી। ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દિવાળીના તહેવાર પહેલા મગફળી ખરીદાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। ખેડૂતોને સાથે રાખી બહુમાળી ભવન ચોકમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। એક ખેડૂત પાસેથી માત્ર 68 મણ મગફળીની ખરીદી કરાઈ છે। સમગ્ર મામલે રાજકોટ પંથકના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો। સરકાર દ્વારા 1456 રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો, ત્યારે ખેડૂતો હાલ 800 થી 1000માં મગફળી વેચવા મજબૂર બન્યા। એક ખેડૂત પાસેથી માત્ર 68 મણ મગફળીની જ ખરીદી કરાઈ છે, ત્યારે સમગ્ર મામલે રાજકોટ પંથકના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા, સાથે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એક ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદાય તેવી મુખ્ય માંગ કરવામાં આવી। દિવાળીના તહેવાર પહેલા મગફળી ખરીદાય તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી। ખેડૂતોને સાથે રાખી બહુમાળી ભવન ચોકમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ટેકાના ભાવે મગફળીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતો દ્વારા સમગ્ર મામલે ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, શું કહેશો? ચોક્કસથી રાજ્યમાં હાલ અત્યારે ટેકાના ભાવમાં જે મગફળી છે તેની ખરીદી કરવો રાજ્ય સરકાર અત્યારે કરી રહી છે। ખાસ તો 1456 રૂપિયા જે ભાવ છે તે રાજ્ય સરકાર આપી રહી છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક ખેડૂત છે આ મામલે અસંતોષ છે। 68 મણ ખરીદી કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત છે તે રાજ્ય સરકારે કરી છે। ત્યારે ગત વર્ષની વાત કરીએ તો 200 મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવતી હતી। ચોક્કસથી એક ઘાત લાગ્યો છે ખેડૂતોને, અને આને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન છે તે નોંધાવવામાં આવ્યો છે, અને આ સાથે તેનો ટેકો છે તે કોંગ્રેસ હાલ આપી રહી છે। આપણી સાથે કોંગ્રેસના જ નેતા છે મહેશભાઈ રાજપૂત, એમની સાથે જ વાત કરીશું। મહેશભાઈ, શું કહેશો? ખાસ તો ખેડૂતો માટે અત્યારે ચિંતાનો વિષય છે, જે પહેલા 200 મણ સુધી મગફળી છે તે રાજ્ય સરકાર દેખી છે, હવે માત્ર 68 મણ। કેટલી વ્યથા અત્યારે? જે રીતે સરકાર આજે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે ખેડૂત પીસાઈ રહ્યો છે। ગુજરાતનો જે કૃષિ પ્રધાન રાજ્ય હતું એના બદલે આજે કિસાનો છે એ શહેરી વિસ્તારો પર જઈ રહ્યા છે। કારણ શું? તો જે રીતે અત્યારે માંડવીનો જે મગફળ પાક આવ્યો છે, ત્યારે ખરીદી વધારવાના બદલે જે 200 મણ લેતા હતા એના બદલે 68 મણ લેવાની વાતો કરે 2 હેક્ટરે, અને 1 હેક્ટર વાવ્યું હોય તો માત્ર 35 મણ લેવી। તો એ ખેડૂત એટલે આ સરકાર છે માત્ર ને માત્ર વેપારીઓની દલાલી કરી રહી છે આ સરકાર। કારણ કે જ્યારે સરકાર ખરીદવાનું બંધ કરે એટલે ખેડૂત બિચારો મૂંઝાય એટલે જે વેપારીઓ છે એ સસ્તા ભાવમાં ખરીદી લે અને ખેડૂતને નુકસાન આવે એવી પરિસ્થિતિઓ આજે આ ગુજરાતની સરકાર કરી રહી છે। આપણે જોયું છે કે 3 દિવસ પહેલા જે અમરેલી જિલ્લાની અંદર પણ કપાસની જે ખરીદીમાં જે કૌભાંડ થયું કે ટ્રંક છે એ ખાલી આવે અને પછી ભરાઈને જાય, અને પછી એ ટ્રંક વાળા એમ કહે કે અમારો તો ટ્રંક ભરાઈને આવ્યો હતો, અને 150 મણ જેટલો કપાસ વધુ લઈ જાય। આ બિચારો ખેડૂત, ગરીબ ખેડૂત એક તો ઓલરેડી રોઈ રહ્યો છે, ત્યારે એને વધુ રોવડાવવાનો આ ગુજરાતની ભાજપ સરકાર। અમે 250 મણ લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ત્યારે સમગ્ર સમાચારો રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂતો દ્વારા ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા, પણ ખેડૂતોમાં ક્યાંક નિરાશા જોવા મળી। એક ખેડૂત પાસેથી માત્ર 68 મણ મગફળીની ખરીદી કરવામાં આવે છે, જ્યારે સમગ્ર મામલે રાજકોટ પંથકના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।